સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર 45માં રહેતો પિયુષભાઈ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગુકિયાએ ધંધા માટે 1% વ્યાજ 20 લાખ રૂપિયા લીધા હતા। 6 મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાની જતા વ્યાજખોરોએ વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા। આ બાબતે ફરિયાદ મેદરપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 મહિના પહેલા અરજી કરી હતી। આરોપીઓ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મઝલ્સ દ્વારા ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતરે કરી રહેલ। અમે ફરિયાદી સાથે હોવા છતાં જાણીત ગુનો ફરિયાદીએ કરેલ હોય તે પોલીસ તપાસ કરી હતી એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આજ રોજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરી ન્યાયની માંગ કરી છે। પિન્ટુ પટેલ। કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે। અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી। અટક બોલજો ઝડપિયા। હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે। અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો। એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય। અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટો કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો, એટલે એ ખમવાલ નહોતા। અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો। ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને મારી નાખવાની ધમકી મારી અને તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે। હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, એસી તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે। આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું। મેં મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી। પછી મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી। પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો, સીપી સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે। પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની તેને તપાસ ચાલુ છે। અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે। મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી। આશરે એટલે મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી સાહેબને।